ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ આપણો જે સમ છે એ આપણો મોના લિમિટેડ વાળો સમ છે. તો નેક્સ્ટ આપણે સમ સ્ટાર્ટ કરીએ તો એમાં તમને નિયર અબાઉટ 7 રેશિયોસ એટલે કે 7 તમને રેશિયો છે એ આપેલા છે. અહીંયા લખી નાખીએ મોના લિમિટેડ વાળો સમ છે. ઓકે, એટલે ચેક કરીએ તો એમાં કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ઓકે, બધા એઝ યુઝ્યુઅલ આપણે જે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ જ તે. તો પહેલું જ તે કરંટ રેશિયોથી સ્ટાર્ટ કરીએ. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટીઝ. ઓકે, તો કરંટ એસેટ્સ છે એ ચેક કરો તો આમ જુઓ, આમાં આ વખતે આપણને પાછું હોરિઝોન્ટલ ફોર્મેટ આપણને આપી દીધું છે. ઓકે, તો કરંટ એસેટ્સમાં કઈ કઈ વસ્તુ આવશે આમાં આપણે છૂટું પાડવું પડશે. ઓકે, કરંટ એસેટ્સ છે એમાં સ્ટાર્ટ કરીએ તો લેન્ડ બિલ્ડિંગ ના આવે, પ્લાન્ટ એન્ડ મશીનરી ના આવે, ફર્નિચર છે તો ફર્નિચર પણ નહીં આવે, ક્લોઝિંગ સ્ટોક ₹2 લાખ આવશે. પછી આગળ વધો તો ઇન્વેસ્ટમેન્ટ તમને આપેલું છે શોર્ટ ટર્મનું. તો આવી રીતના જ્યારે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એવું કીધું હોય તમને, એ પાછું તમારે ધ્યાનમાં લેવું પડે, કારણ કે કન્વર્ટેબલ ટુ માર્કેટેબલ સિક્યુરિટીઝ અથવા તો કન્વર્ટેબલ ટુ કેશ જે પણ ઇઝીલી કન્વર્ટ થઈ શકે એવા બધા ઇન્વેસ્ટમેન્ટ કરંટ એસેટ ગણવામાં આવતા હોય છે. એટલે શોર્ટ ટર્મનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય તમારે ધ્યાનમાં લેવું પડે. આપણે ખબર હોય તો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આપણે નીચે લખતા ખ્યાલ હોય તો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન કેશ ઓર કેશ ઇક્વિવેલન્ટ. તો આ જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય એ તમારા કઈ રીતના હોય, કેશ ઇક્વિવેલન્ટ છે એ ગણવામાં આવતા હોય છે. ઓકે, તો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમારું ₹2 લાખ જ છે. ઓકે, પછી આગળ વધો તો સન્ડ્રી ડેટર્સ, એ પણ ધ્યાનમાં લેવાના. ડેટર્સ છે આપણા જો ₹4,60,000. ઓકે, ડેટર્સ પછી બિલ્સ રિસીવેબલ ₹60,000. બિલ્સ રિસીવેબલ પછી કેશ એટ બેંક, તો એ પણ તમારા ₹60,000 છે. પછી આગળ વધો જોઈએ તો કે પ્રિલિમિનરી એક્સપેન્સ, તો એ તમારે ધ્યાનમાં લેવાના નથી. એટલે ટોટલ ચેક કરવા જાવ તો 2 લાખ, પછી બીજા 2 લાખ આવી જાય છે, 60,000 2 ટાઈમ્સ અને 4,60,000. ઓકે, બુક પ્રમાણે તો આન્સર છે એ બરાબર છે. 9,80,000 લેસ. તમે અહીંયા ને અહીંયા જો સ્ટોક લેસ કરી નાખો તો તમને શું મળી જતું હોય છે, લિક્વિડ એસેટ્સ છે એ મળી જતી હોય છે. તો અહીંયા ₹2 લાખ હું માઇનસ કરી નાખું તો ઓટોમેટિક મને અહીંયા શું મળી જાય, 7,80,000 લિક્વિડ એસેટ્સ. એટલે શું થાય કે આપણે જ્યારે ઓલો લિક્વિડ વાળું ફોર્મ્યુલા મૂકીએ તો સીધો જ આપણી આગળ જે ફિગર્સ છે એ પ્રિપેર હોવો જોઈએ અથવા થઈ જાય એકસાથે. ઓકે, હવે જોઈએ તો કરંટ લાયબિલિટીઝ. તો કરંટ લાયબિલિટીઝમાં ચેક કરો તો ઇક્વિટી શેર કેપિટલ, ઓકે, તો ઈ ના આવે. પ્રેફરન્સ શેર કેપિટલ તો કે ઈ નહીં આવે. રિઝર્વ સરપ્લસ અને ડિબેન્ચર પણ નહીં આવે. પણ સન્ડ્રી ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટ, બિલ્સ પેએબલ અને વર્કમેન સેવિંગ એકાઉન્ટ. જો આ ખાસ યાદ રાખજો, વર્કમેન સેવિંગ એકાઉન્ટ એટલે શું, તો કે વર્કર્સને બચત કરવાની ખબર ન પડતી હોય તો તમે જ તે એના માટે એક સેવિંગનું ફંડ ઊભું કરતા હો, તો એકચ્યુઅલી આપણી શું હોય, એ લાયબિલિટી હોય. ઓકે, એટલે એને આપણે કરંટ લાયબિલિટીઝમાં આપણે મૂકેલી છે. ઓકે, તો પહેલાં તો ક્રેડિટર્સ છે એ આપણા 2,40,000. પછી બેંક ઓવરડ્રાફ્ટ 1,60,000. પછી આગળ ચેક કરો તો બિલ્સ પેએબલ, તો બિલ્સ પેએબલ છે એ 40,000 છે આપણા. અને વર્કમેન સેવિંગ એકાઉન્ટ, વર્કમેન સેવિંગ એકાઉન્ટ છે એ છે ₹20,000. ઓકે, હવે તમે ચેક કરવા જાઓ તો 4 નો ટોટલ છે એ 4,60,000
60,000 જેવું થાય છે. અહીંયા પણ હું લેસ કરી નાખું છું બેંક ઓવરડ્રાફ્ટ, જેથી આપણને રેડીમેડ લિક્વિડ લાયબિલિટી મળી જાય. લિક્વિડ લાયબિલિટીઝ ઓલું હું સીધો આપણે ફિગર મૂકીને આન્સર છે એ મેળવી શકીએ. 1,60,000 છે એ બેંક ઓડીના છે. માઇનસ કરી નાખો એટલે 3 લાખ રૂપીસ થઈ જશે. ઓકે, એટલે આપણી આ ટોટલ કરંટ એસેટ થઈ, જોઈ લો. ઓકે, આ આપણી ટોટલ કરંટ લાયબિલિટી. ઓકે, અહીંયા સીધું તમે ફોર્મ્યુલામાં મૂકી દો 9,80,000 ડિવાઇડેડ બાય 4,60,000. ઓકે, તો 2.13:1 ન કરો તો પણ ચાલતું હોય છે. પછી આપણો જે સેકન્ડ રેશિયો છે એ ચેક કરો તો લિક્વિડ રેશિયો. તો લિક્વિડ રેશિયોમાં આપણને બધાને ખબર છે કે લિક્વિડ એસેટ ડિવાઇડેડ બાય લિક્વિડ લાયબિલિટીઝ. જો ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યું હોય તો કેટલું ઈઝી પડે, જોઈ લો. ઓકે, અહીંયા આવશે 7,80,000. ઓકે, અહીંથી આપણે લઈ લીધું લિક્વિડ એસેટ અને લિક્વિડ લાયબિલિટીઝ આપણે અહીંથી કેલ્ક્યુલેટ કરીને લઈ લઈએ છીએ ડિવાઇડેડ બાય 3 લાખ. ઓકે, 2.6:1 આ પ્રકારનો કાંઈક આન્સર આવે છે. ઓકે, તો આપણો આ સેકન્ડ રેશિયો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. થર્ડ રેશિયોમાં આગળ વધીએ તો થર્ડ રેશિયો છે ગ્રોસ પ્રોફિટ રેશિયો. ઓકે, વેરી ઇઝી. મારે કાંઈ વધારે સમજાવવું નથી પડતું આમાં, કારણ કે આ તો બહુ ઇઝી તમારા માટે ફોર્મ્યુલા છે કે ભાઈ ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે જો સમમાં જો ગ્રોસ પ્રોફિટ આપ્યો તો કેટલો આપ્યો છે 24 લાખ. ઓકે, અને સેલ્સ આપ્યું તમારું 80 લાખ, એટલે કે 24 લાખ ડિવાઇડેડ બાય 80 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 30% એવો કંઈક આન્સર આવે છે. ઓકે, આ આપણો થર્ડ રેશિયો. ફોર્થ રેશિયો છે એ છે નેટ પ્રોફિટ રેશિયો. આપણને બધાને ખબર છે કે નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે આ નેટ પ્રોફિટમાં આપણને ખ્યાલ જ છે કે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે લેવાનું છે. બીજા કોઈ પણ એબનોર્મલ આઇટમ્સ અથવા તો કેપિટલાઇઝ ઇન્કમ કે એક્સપેન્સ હોવા જોઈએ નહીં. તો આપણને નેટ પ્રોફિટ રેશિયો છે એ આપણને આફ્ટર ટેક્સ મળેલો છે. જુઓ 4,25,000. ઓકે, એટલે અહીંયા આગળ 4,25,000 લઈ લો ડિવાઇડેડ બાય જે પણ તમારું સેલ્સ છે 80 લાખ એ એક ધ્યાનમાં લઈ લો અને મલ્ટીપ્લાય બાય 100 એટલે ઇઝીલી તમારો આન્સર છે એ તમને મળી જશે 5.31%. આવો કાંઈક આન્સર આવે છે. ઓકે, હવે એક કામ કરીએ, આપણે આ બાજુ આવી જઈએ. ઘણા બધા રેશિયો છે અહીંયા એક જગ્યાએ આવી ગયા. હવે આગળનો જે રેશિયો છે એ આપણો ફિફ્થ રેશિયો આપણો નેક્સ્ટ. તો એ તમે ચેક કરશો તો સ્ટોક ટર્નઓવર રેશિયો આપેલો છે. કયો આપેલો છે? સ્ટોક ટર્નઓવર રેશિયો. બધાને ખબર છે કે COGS. ઓકે, divided by average stock. તો COGS છે એ જુઓ સમમાં આપેલું છે તો 56 લાખ ઓલરેડી આપી દીધું છે. ઓકે, એવરેજ સ્ટોક એક આપણી આગળ અવેલેબલ નથી તો ફાઇન્ડ આઉટ કરી નાખો.
કે ભાઈ એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. હવે જો ઓપનિંગ સ્ટોક છે એ કેટલા રૂપીસનો છે તો તમને જો લાસ્ટ લાઈન આપી જો ક્રેડિટ પરચેસ 55 લાખ અને ઓપનિંગ સ્ટોક આપ્યો એ છે 3 લાખ. ઓકે, જે રેશિયોસ આપેલા છે એની પહેલા જ આપણને આપેલું છે અને ક્લોઝિંગ સ્ટોક છે અહીંયા બેલેન્સ શીટમાંથી લઈ લો 2 લાખ રૂપીસ એટલે કે ટોટલ થઈ જાય 5 લાખ ડિવાઇડેડ બાય 2 કરો એટલે કે 2,50,000 રૂપીસ છે એ થતું હોય. ઓકે, તો અહીંયા 2,50,000 તમારે ધ્યાનમાં લેવું પડે. તો સ્ટોક ટર્નઓવર રેશિયો તમે ફાઇન્ડ આઉટ કરો તો 22.4 ટાઈમ્સ, અહીંયા ખાસ યાદ રાખજો ટાઈમ્સ છે એ વર્ડ તમારે યુઝ કરવાનો છે. ઓકે, પછી આગળનો જે રેશિયો છે એ છે ડેટર્સ રેશિયો. જોવો જોઈએ, હા ડેટર્સ રેશિયો. તો ડેટર્સ રેશિયોમાં શું આવે આપણને બધાને ખબર છે કે ભાઈ ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ્સ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ વર્કિંગ ડેઝ. ઓકે, હવે જો અહીંયા જે સેલ્સ આપ્યું છે એ આપણને કેવું સેલ્સ આપેલું છે? ટોટલ સેલ્સ. ઓકે, કેવું સેલ્સ છે? ટોટલ સેલ્સ આપણને આપેલું છે. તો આપણે જે ટોટલ સેલ્સ છે એને શું કરવું પડે? ક્રેડિટ સેલ કેટલું આપેલું? જો ટોટલ સેલ આપણું 80 લાખ. ઓકે, એમાંથી ક્રેડિટ સેલ કેટલું છે? તો કે ક્રેડિટ સેલ છે એ તમારું 25% છે. એટલે જે પણ 80 લાખ છે એક જ છે કામ. એના 25% કરો એટલે કે 20 લાખ જેવી એમાઉન્ટ આવે છે. ઓકે, જે પણ આમાંથી આ તમે ટોટલ સેલ છે એમાંથી ક્રેડિટ સેલ માઈનસ કરો એટલે શું મળી જાય? કેશ સેલ. આમ સીધું 75% કરશો ને આનું તો પણ તમને મળી જશે. ઓકે, એટલે આ થયું આપણું કેશ કેશ સેલ છે એ 25% છે. સોરી, અહીંયા મિસ્ટેક છે મારી. અહીંયા ક્રેડિટ વર્ડ નહીં આવે, અહીંયા શું આવશે? કેશ સેલ. ઓકે, એટલે ટોટલ સેલમાંથી કેશ માઈનસ કરશું એટલે શું મળી જશે? ક્રેડિટ છે એ આપણને મળી જશે. ઓકે, કેશ સેલ 25% વર્ડ છે. ઓકે, એટલે ક્રેડિટ સેલ આપણું કેટલું છે? 60 લાખ રૂપીસ. હવે ચેક કરો આમાં કે ભાઈ ડેટર્સ છે એ કેટલા રૂપીસના આપેલા છે. તો ડેટર ઓકે અહીંયા છે આપણી આગળ અવેલેબલ 4,60,000. જુઓ 4,60,000 પ્લસ બિલ્સ રિસીવેબલ આપેલા છે તો કે હા 60,000 રૂપીસ. ઓકે, અને ડિવાઇડેડ બાય 60 લાખ આપણું જે ક્રેડિટ સેલ છે અને મલ્ટીપ્લાય બાય તમારા જે પણ વર્કિંગ ડેઝ છે એ આપેલા છે 360 ડેઝ. ઓકે, તો આટલી તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને 31 ડેઝ એવો આન્સર આવે છે. ઓકે, 31.2 એવો કાંઈક છે. પણ તમારે હંમેશા મેં કીધું એમ કે ફ્રેક્શન્સ છે એને ઇગ્નોર કરવાના છે. ઓકે, ફ્રેક્શન્સ એટલે કે જે પણ અપૂર્ણાંકો છે એને તમારે સાઇડલાઇન કરીને જે પણ ફૂલ ફોર્મમાં તમારો જે આન્સર આવતો હોય એ તમારે ધ્યાનમાં લેવાનો છે. આગળ 7th આપણે ચેક કરીએ તો આપણને ક્રેડિટર્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ક્રેડિટર્સ રેશિયો માટે ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેયેબલ divided by credit purchase. ઓકે, આ રીતે હોય અને મલ્ટીપ્લાય બાય નંબર ઓફ વર્કિંગ ડેઝ. હવે જે પણ આપણા ક્રેડિટર્સ છે એ તમે ચેક કરશો તો અહીંયા જ આપણી પાસે અવેલેબલ છે 2,40,000
પ્લસ બિલ્સ પેએબલ છે એ 40,000. હવે જો ક્રેડિટ પરચેઝિસ તમે ચેક કરશો ને તો ક્રેડિટ પરચેઝ તમને લાસ્ટમાં આપેલું છે. જો ઓપનિંગ સ્ટોકની ઉપર 55 લાખ રૂપીસ તમને આપેલા જ છે. તમારે એ એક એને ધ્યાનમાં રાખીને નંબર ઓફ વર્કિંગ ડેઝ છે 360 ડેઝ આ એક ધ્યાનમાં લઈ લો. હવે ચેક કરીએ તો 2,40,000. ઓકે 18.33 કાંક આન્સર આવે છે. પણ એ બધા 18 ડેઝ એટલે કે હંમેશા મેં કીધું એમ નંબર ઓફ ડેઝ છે એ હંમેશા ઇનકમ્પ્લીટ નહીં રાખતા, કમ્પ્લીટેડ નંબર ઓફ ડેઝ છે એ કન્સિડર કરવાના છે. તો આપણો આ સમ છે એ પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે હવે આમાં આપણે જોવા જઈએ તો ઓલરેડી આપણે 6 ઇલસ્ટ્રેશન એટલે કે 6 એક દાખલા કરી નાખ્યા છે. ઓકે તો બધા કદાચ જો જોવાનું બાકી રહી ગયું હોય તમારે તો યુટ્યુબના વિડીયોઝ છે એ તમે જોઈને આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરવાનું છે. તો બધા આઈ હોપ કે બધા દાખલા છે એ તમે પૂરા કરી નાખજો. ઓકે એક વખત તમને દેખાય એટલે જોઈ લઈએ.